એટલે જે પૂર્વ પાયલટ છે એ ઘણી બધી શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે પ્લેન કેવી રીતે ક્રેશ થયું આપણે બધાએ જોયું છે. એના બે વિડીયો સામે આવ્યા છે. એક એરપોર્ટનો વિડીયો છે સીસીટીવીનો, અને બીજો એક કોઈ વ્યક્તિએ મોબાઈલમાં લીધેલો વિડીયો છે, અને એમાં દેખાય છે કે પ્લેન લિફ્ટ નથી લઈ શકતું. ઘણી બધી શક્યતાઓ અને સંશય છે, અને એના ઉપર જ ચર્ચા કરવી છે કે આ કેવી રીતે થઈ શકે, પ્લેન કેવી રીતે ઉડતું હોય છે, પ્લેન લિફ્ટ કેવી રીતે લેતું હોય છે, અને લિફ્ટ ખોવાના કારણો શું હોઈ શકે. સાયન્સ કોમ્યુનિકેટર ધનંજયભાઈ આપણી સાથે જોડાયા છે, મારી સાથે સ્ટુડિયોમાં છે, અને ડેમોન્સ્ટ્રેશન સાથે આપને સમજાવશે. ધનંજયભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ધનંજયભાઈ, આપ એક એરક્રાફ્ટ પણ લઈને આવ્યા છો, એની સાથે એક એન્જિનનું મોડલ પણ આપ લઈને આવ્યા છો. તો સૌથી પહેલા તો એ સમજવું છે કે ટેક ઓફ થતું હોય છે ત્યારે ફ્લાઇટ કેવી રીતે ઉપડતી હોય છે. સૌથી પહેલા આપણે તો વિમાન હવામાં કેવી રીતે લિફ્ટ થાય છે એનું વિજ્ઞાન સમજીએ. કે વિમાન કોઈ પણ તમે જોશો, લગભગ બધા વિમાન દર્શક મિત્રો બેઠા જ હશે અથવા તો ઉડતું જોયું જ હશે. એટલે કોઈ પણ વિમાનને હવામાં ઉડાડવું હોય તો સૌથી પહેલા રનવે ઉપર પેરેલલ ટુ અર્થ એને ઝડપથી દોડાવવું પડે. અને ઝડપથી ધારો કે આ વિમાન છે એ પેરેલલ ટુ અર્થ જ્યારે વિમાન હવામાં દોડે ત્યારે તમે જોશો તો એની પાંખ એક વિશિષ્ટ પ્રકારની છે. ઉપર કર્વ આપેલું છે, ત્યારે નીચે એકદમ ફ્લેટ છે. એટલે શું થાય, હવા અહીંયાથી પણ પસાર થાય અને હવા નીચેથી પણ પસાર થાય. હવે બંને બાજુ જ્યારે પસાર થાય ત્યારે અહીંયા હવાનું ભારે દબાણ સર્જાય છે, અને એના વિરુદ્ધ દિશામાં હવાનું ખૂબ જ ઓછું દબાણ સર્જાય છે. એટલે સામાન્ય એક વાત છે કે જ્યાં ભારે દબાણ હોય એ ભારે દબાણવાળી હવા હલકા દબાણવાળા તરફે જાય, એટલે એ હવા ઉપર જવા પ્રયત્ન કરે, અને એ પ્રયત્નમાં આખું વિમાન હવામાં ઉંચકાઈ જાય છે. એક જ વસ્તુ છે કે એને તમારે ઝડપથી દોડાવવું પડે તો જ આ ઘટના શક્ય છે. હવે એને આપણે એક સાદા પ્રયોગ દ્વારા સમજાવવું હોય તો દર્શક મિત્રોને વધારે સારી રીતે ખ્યાલ આવશે. સમજી લો આ વિમાનનું આ એક પાંખ છે, અને એને આપણે રનવે ઉપર દોડાવીએ છીએ. તો રનવે ઉપર દોડાવીએ ત્યારે અહીંયાથી બધી હવા પસાર થાય. હવે જ્યારે અહીંયાથી હવા પસાર થશે, દાખલા તરીકે હું ફૂંક મારું હવા પસાર કરવા માટે, હું ફૂંક મારું છું તો શું થાય છે, આ આખી પાંખ છે એ હવામાં અદ્ધર ઉચકાઈ જાય છે. આવી જ ઘટના વિમાનમાં થાય છે, અને હવામાં એ ઉપર ઉડે છે. હવે ત્યારથી આગળની વાત, સૌથી પહેલાં ગઈકાલની જે ઘટના બની ત્યારનો સમયગાળો તમે જુઓ તો એ બપોરનો સમય છે, અને બપોરના સમયે સૂર્યપ્રકાશ જે પડે છે એના કારણે હવા ગરમ થાય છે. અને હવા જ્યારે ગરમ થાય ત્યારે એના નિયમ પ્રમાણે એ ફૂલે છે, ખૂબ જ જગ્યા રોકે છે, અને જે હવા જગ્યા વધારે રોકે એટલે એ પાતળી બની જાય. અને પાતળી હવા બને, ધારો કે આટલામાં જે હવાનું અંદર જે અલગ અલગ પ્રકારના ગેસ હોય એ ફૂલી જાય તો ગેસનું પ્રમાણ પણ ઘટી જાય. એટલે હવા પાતળી બને છે, અંદર અલગ અલગ વાયુઓની સાથે જે ઓક્સિજન હોય છે એનું પ્રમાણ પણ ઓછું થાય છે. એટલે આવી પાતળી હવામાં ધારો કે વિમાન ઉડે તો નીચે સામાન્ય રીતે જેટલું ભારે દબાણ સર્જાવવા માટે વિમાનને દોડવું પડે એના કરતાં વધારે ઝડપથી દોડવું પડે છે. બરાબર છે, પણ એ તો શક્ય છે નહીં, કારણ કે રનવે પણ આપણી પાસે લિમિટેડ છે, એમાં જે થ્રસ્ટ પેદા થવાનો છે એ પણ એક લિમિટેડ છે. એટલે રનવે ઉપર દોડતા દોડતા છેક સુધી તો પહોંચી ગયું, અને પાયલોટે વિમાનને હવામાં લિફ્ટ કરી દીધું. હવે જ્યારે વિમાન હવામાં લિફ્ટ થયું ત્યાર પછી એન્જિનને વધારે તાકાતથી કામ કરવું પડે. આ જે એન્જિન છે એ એન્જિનની અંદર તમે જોશો તો એનું કાર્ય શું છે, આ તો એક જ એન્જિન છે. આવા એક એન્જિન અહીંયા, બીજું એન્જિન અહીંયા, ધારો કે મોટું વિમાન હોય તો એવી રીતે બે એન્જિન આ બાજુ અને એક એન્જિન પાછળ હોય છે. બરાબર છે. એન્જિનની અંદર શું થાય કે જેવી અંદર હવા જાય તો અંદર ઓક્સિજનને કારણે એનું ઈંધણ બળે છે, અને ઈંધણ બળે એટલે એટલું ઝડપથી આ ગોળ 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 ફરે છે, એટલે વિમાનને થ્રસ્ટ મળે છે, એટલે કે વિમાનને ધક્કો મળે છે. અને ચારે ચાર એન્જિન જ્યારે ચાલુ થાય અને વિમાનને ધક્કો મળે એટલે એ વિમાનને હવામાં ઉંચકે છે. હવે તમે જોશો કે ગઈકાલનું જે વિમાન હતું, આમ તો એ વિમાન રોજ ઉડે છે, પણ વિમાનમાં ગઈકાલની જે ઘટના બની એમાં પેસેન્જરો પૂરેપૂરા બેઠેલા હતા. એ ઉપરાંત જેટલા પેસેન્જરો હતા એ બધા ફૂલ લોડેડ હતા. ધારો કે 60 કિલો લઈ જવાની ક્ષમતા હોય તો બધા એટલું વજન અંદર એ લોકોનું કાર્ગો પણ હતું. વિમાનની જે ફ્લાઇટ હતી એ અમદાવાદથી સીધી લંડન હતી, વચ્ચે ક્યાંય એ રોકાવાની નહોતી. એટલા માટે, અને પાછું આપણે પાકિસ્તાનની લાઈન ઉપરથી પસાર થતા નથી એટલે એને લાંબા રૂટથી એને લઈ જવું પડે, એટલે લગભગ 1.25 લાખ લીટર પેટ્રોલ એમાં ભરેલું હતું. તો જેને કહેવાય કે આ વિમાન ફૂલ લોડેડ હતું. હવે શું થાય કે વિમાન જ્યારે જમીન ઉપરથી લિફ્ટ થઈને આગળ જાય ત્યારે બે ઘટના બને છે. નોર્મલી જ્યારે વિમાન રનવે ઉપર ઊભું હોય છે અને રનવે ઉપરથી એ આગળ દોડે ત્યારે વિમાન, જેને આપણે ટેક્સી કહેવાય, જે જમીન ઉપર જ ચાલતું હોય એને ટેક્સી કહેવાય, પણ
જમીન ઉપરથી એ જ્યારે હવામાં જાય ત્યાં સુધીમાં એ વિમાન જે ચાલતું હોય એમાં ઇલેક્ટ્રિક એટલે જે બેટરી છે એ બેટરીનો સપ્લાય કામ કરતો હોય. રાઈટ. અને જ્યારે એ હવામાં ઉપર જાય ત્યારે બેટરીમાંથી એ કન્વર્ટ થઈને એ પેટ્રોલ ઉપર આવે છે. પણ આ જે ઘટનામાં તમે જોશો કે કોઈ પણ જગ્યાએ ધારો કે આપણે કાર ચલાવતા હોઈએ અને ત્યારે પહેલા ગેરમાંથી બીજા ગેરમાં આપણે ગાડી જ્યારે એને આપણે ગેર બદલીએ ત્યારે શું થાય, થોડાક સમય માટે ગાડી ધીમી પડી જાય છે. એવી જ ઘટના તમે ગઈકાલે વિડીયો તમે ધ્યાનથી જોશો તો વિમાન જ્યારે ઉડ્યું પહેલાં આટલે સુધી ઉપર ગયું, પછી નીચે આવ્યું અને પછી જે વિમાનને થ્રસ્ટ જોઈતો હતો ઉપર જવા માટે એ પેદા થયો નહીં, એટલે વિમાન આખું નીચે બેસી ગયું. આનું કારણ ગરમ હવા છે જ. મોટાભાગના લોકોને ખબર નથી કે હવા ગરમ થાય ત્યારે કેટલી પાતળી બને છે. એ જ્યારે પ્રયોગ કરીને જોશે ત્યારે કલ્પના બહાર એ લોકોને રિઝલ્ટ મળશે. દાખલા તરીકે આટલી બોટલમાં મેં હવા ભરેલી હોય અને હું ગરમ કરું અને પાછી એને બૂચ મારીને ઠંડી કરું ને તો 99% હવા બહાર નીકળી જાય છે. એટલી બધી એક્સપાન્ડ થાય છે. એનું જેને કહેવાય ને કે વિસ્તરણ એટલું બધું થાય છે. તો આ બધા કારણને લીધે મૂળ એન્જિન જેટલું થ્રસ્ટ પેદા કરી શકવાનું હતું એ પેદા કરી શક્યું નહીં. એ એનું મુખ્ય કારણ છે. અને વિડીયોમાં જે આપણે છેલ્લા ફૂટેજ જે એરપોર્ટ દ્વારા આપણને જોવા મળ્યા એમાં આપણને ખાસ જાણવા મળે છે. બીજી વસ્તુ, સૌથી અગત્યની વસ્તુ કે જેટલા બધા પેસેન્જરો નોર્મલી આપણે જ્યારે વિમાનમાં બેસીએ એટલે વિમાનની જેટલી ફેસિલિટી હોય છે એની ઉપયોગ કરવાની શરૂઆત કરી નાખીએ છીએ. વિમાનમાં હું બેસું એટલે સૌથી પહેલાં તો એની એરવેન્ટ ચાલુ કરું, પછી એના જે મોનિટર છે એ ટીવી ચાલુ કરું, પછી મોબાઈલ આવ્યો એટલે સીધું એને ચાર્જિંગમાં મૂકી દઉં. તમે વિચારો કે જે બેટરી ઉપર આ વિમાનને ટેકઓફ થવાનું છે એમાં જેટલા પેસેન્જરો બેઠા હતા એ લોકો તરફથી પણ ફૂલ બેટરીને એક્ઝોસ્ટ થવાનું હતું. એટલે કોઈ પણ રીતે તમે જુઓ કે સામાન્ય ઇલેક્ટ્રિક કાર કે તમે ઇલેક્ટ્રિક સ્કૂટર અને પેટ્રોલ એન્જિનથી જે સ્કૂટર ચાલતું હોય તો બંનેના પિકઅપ ને થ્રસ્ટમાં બહુ મોટો ફેરફાર જોવા મળે છે. એટલે આવા 4-5 કારણ, જેમ કે એને ઓક્સિજન પૂરો મળ્યો નહીં, હવા પાતળી હતી એટલા માટે. બીજું કારણ ફૂલ લોડેડ હતું. ત્રીજું કારણ એની જે બેટરી હતી એ બેટરી બંને બાજુથી યુઝ થતી હતી. આ 3 કારણને કારણે વિમાનને જે થ્રસ્ટ મળવો જોઈએ એન્જિન દ્વારા એ થ્રસ્ટ પેદા કરી શક્યું નહીં. અને એટલા માટે તમે જોશો એ ઉડીને એને તો પ્રયત્ન કર્યો તો પાયલોટે ઉપર જવા માટે, કારણ કે છેલ્લે એ નોઝ પીચ થાય છે એની કે પણ થ્રસ્ટ ના મળે તો શું થાય, એ એમને બેસી જાય છે. પણ ધનંજયભાઈ આમાં સવાલ 2-3 સવાલ એ ઉઠે છે જે કારણ તમે કયા કે એક તો હવા પાતળી થઈ ગઈ કે ટેમ્પરેચર વધારે હતું, તો બીજી ફ્લાઇટ્સ માટે પણ એ હતું. જ્યારે આ ફ્લાઇટ છે જે ડ્રીમ લાઇનર હતું બરાબર 787 ડ્રીમ લાઇનર, તો એ ડ્રીમ લાઇનરની કેપેસિટી એટલી બનાવવામાં આવી છે કે જેટલું એની અંદર માણસો બેસી શકે, ફ્યુલ પણ પૂરું ભરાઈ શકે અને એનું જે સામાનની કેપેસિટી છે. તો આની પહેલા પણ અનેકવાર એણે આવી રીતે ઉડાણ ભરેલી છે. જ્યાં સુધી બેટરીની વાત છે તો બેટરી આપણે જોઈએ છે કે આયન લિથિયમ બેટરી આપણી પાસે જો ઇલેક્ટ્રિક કાર હોય, પ્લેનનું મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ કારનું જો આપણે ઉદાહરણ લઈએ પરિપ્રેક્ષમાં તો કાર ચલાવવા માટે આયન લિથિયમ બેટરી અલગ વપરાય છે જે પાછલા વ્હીલની ઉપર આવતી હોય છે, પાછલી સીટની નીચે, અને જે આપણે બોનેટમાં લાગતી હોય છે એનાથી આપણા ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ કે ક્લસ્ટર કે બધું ચાલતું હોય છે. તો પ્લેનમાં પણ શું આ સિસ્ટમ હોય છે કે એક જ બેટરી બધે ઓપરેટ થતી હોય છે? ને જો આ રોજિંદી પ્રક્રિયા હતી, જો આ નિયમિત પ્રક્રિયા છે કે આટલું લોડેડ પ્લેન દરરોજ, કારણ કે આ ડાયરેક્ટ ફ્લાઇટ હતી એટલે રોજ આટલું ફ્યુલ ભરાતું જ હશે, રોજ આટલા માણસો બેસતા જ હશે, રોજ આટલી ગરમી ઉનાળામાં હશે જ, તો એક દિવસ પર્ટિક્યુલર એક ફ્લાઇટની અંદર એવું શું થઈ ગયું કે આ પ્લેન લિફ્ટ ખોઈ બેઠું, પિચઅપ થયું પણ ઉપર ના આવી શક્યું? બિલકુલ સાચી વાત છે. આવા પ્રશ્નો ઊભા થાય કારણ કે આ તો રોજની ઘટના છે, કંઈ આજે ઉડ્યું નથી, રોજ ઉડે છે. પણ ઘણી વખત કેવું છે કે જે બેટરીની પાસે પૂરી ક્ષમતા હોય તો એને ટેકઅપ કરવામાં વાંધો ના આવે. 322ની સ્પીડ જે છેલ્લે આપણે જે આંકડો સામે આવ્યો હતો કે એના જે ફ્લાઇટ ટ્રેકરનો જે રિપોર્ટ સામે આવ્યો એ 322ની સ્પીડ હતી. એટલે ડ્રીમ લાઇનરને ટેક ઓફ માટે લગભગ 300-350 સ્પીડ જોઈતી હોય છે. સ્પીડ મળી પણ જમીન ઉપર સ્પીડ મળે અને પછી જ્યારે હવામાં જાય ત્યારે એને ઉડવાનું કોના આધારે હોય છે? અહીંયાથી મળતી હવાના લિફ્ટને કારણે. એ લિફ્ટ જો પૂરેપૂરું ના મળે તો આ ઘટના થાય. રાઈટ, બરાબર છે. અને આ ઘટના જો આપણે એવું વિચારતા હોઈએ કે એકવાર બની છે, એવી નથી બની. કોરોના વખતે તમે જોયું હશે કે અફઘાનિસ્તાનનું એક પ્લેન, કાર્ગો પ્લેન હતું, એને પણ બપોરે એને ટેક ઓફ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે આને આ જ ઘટના બનેલી છે. આવી ઘણી બધી વાર એવું બનેલું છે કે ટેમ્પરેચર વધારે હોય અને પાયલોટે ઉડાડવાની મનાઈ કરી દીધી હોય અને પેસેન્જરોને ખબર ના પડે કે પાયલોટ આવું કેમ, પણ પાયલોટ એને સમજાવે છે કે હું તમારા ભલા માટે કરું છું. બીજી એક વસ્તુ કે તમે અમુક ધારો કે આપણે પાંજરાપોળથી આપણે આ બાજુ આવતા હોઈએ તો અટીરા ને બધો ભાગ છે ત્યાં તમને ઠંડક લાગે છે અને પછી એને ક્રોસ કરો એટલે ગરમી અનુભવાય. તમે એરપોર્ટમાં જોશો તો એરપોર્ટનો ભાગ જે છે
એ પ્રમાણમાં એનું ટેમ્પરેચર ઓછું હોય છે. પણ જેવો એ શહેરી વિસ્તારમાં તમે જો સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે જે આ વિમાન છે એને ઉડવા માટે હવાની વિરુદ્ધ દિશામાં ઉડવાનું હોય છે. એટલે આખો રનવે તમે જુઓ તો ઉત્તર દક્ષિણ છે. હા, બરાબર છે. શિયાળાની ઋતુમાં ઉત્તર બાજુથી હવા આવતી હોય છે. ભારતની જે ભૌગોલિક રચના છે એ પ્રમાણે હવાની દિશા 2 વખત બદલાય છે. બરાબર છે. શિયાળામાં એ ઉત્તરથી દક્ષિણ તરફ જતી હોય છે. એટલે વિમાનને ટેક ઓફ માટે સામે લઈ જશે. એટલે એ વિમાન ટેક ઓફ થાય એટલે ગાંધીનગર બાજુ જાય છે. હા, ટેલ વિન્ડ ને બરાબર છે. એ ગાંધીનગર સાઈડ જાય છે. પણ અત્યારે ઉનાળાની ઋતુ છે એટલા માટે શું થયું, એને ગાંધીનગરની વિરુદ્ધ દિશામાં એટલે શહેરી વિસ્તારોમાંથી એને ટેક ઓફ કરવું પડ્યું. એટલે જેવું એ એરપોર્ટને ક્રોસ કરીને શહેરી વિસ્તારમાં આવ્યું ત્યારે હવાનો ફેરફાર તો એને નડ્યો જ હશે. આ બધી નાની નાની વસ્તુ છે. પણ એમ નહીં, મારો સવાલ સાહેબ આમાં એ છે કે એને નડ્યો હશે આપણે એ માનીએ, પણ એના માટે એન્જિન પણ આપેલા છે. અને એ આ લંડનની ફ્લાઇટ જે આપણી ઉપડી 171 એની પહેલા પણ બીજી ફ્લાઇટ્સ ઉપડી અને એના પછી પણ, કારણ કે થોડા જ સમયની અંદર ઓપરેશન ચાલુ થઈ ગયું, એના આગલા દિવસે પણ એ ફ્લાઇટ ઉપડી, એના પહેલાના દિવસે પણ ઉપડી. પણ આ પર્ટિક્યુલર ફ્લાઇટમાં આપણે જે લિફ્ટ ખોવાનું કારણ એક તો આ છે, પણ એની સાથે જ્યારે આપણે વિંગ્સ જોઈએ તો વિંગ્સમાં ફ્લેપ્સ લાગેલા હોય છે પાછળ. એ ફ્લેપ્સ પણ બહુ મહત્વનો રોલ પ્લે કરતા હોય છે. વિમાનની અંદર તમે જો આ જે છે એ ફ્લેપ્સ છે. યસ, આ ફ્લેપ જેવી રીતે એ આ નીચે તમે કરો એટલે વિમાન આમ ઉચકાય, લિફ્ટ મળે. હા, બરાબર છે. હવે આ ફ્લેપ સેજ પણ ઊંચા નીચા એનું જો પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો પણ એને ટેક ઓફ જેટલું મળવું જોઈએ એ લિફ્ટ ના મળે એને. બરાબર છે. વિમાન ઊંચું તો હતું પણ ધારો કે વધારે એને ફ્લેપ આપ્યો, જો કે આ તો પાયલોટે ત્યારે શું કર્યું એ જો ત્યારે જ ખ્યાલ આવે, પણ આ બંને ફ્લેપ આપેલા હોય છે. એવી રીતે ઘણા વિમાનમાં પાછળ રડર પણ આપેલું હોય છે જેનાથી એ ડાબી જમણી બાજુ પણ એ થઈ શકે. એટલે આ એક બધા કારણો જ્યારે ભેગા થાય ને ત્યારે આ ઘટના એક્ઝેક્ટલી. એટલે બની શકે કે કદાચ કોઈ માનવ ક્ષતિ, કારણ કે જ્યારે પ્લેન ટેક ઓફ કરતું હોય રનવે ઉપર છેલ્લે પહોંચ્યા પછી પણ એક સિક્યોરિટી ચેક એટલે છેલ્લે ચેકલિસ્ટ આવતું હોય છે જે પાયલટ અને ફર્સ્ટ ઓફિસર ચેક કરતા હોય છે કે આટલું ટિક માર્ક દરેક ફરજિયાત છે, મેન્ડેટરી છે. તો એ વખતે પણ ફ્લેપ્સ ચેક કરવામાં આવે છે, એન્જિન થ્રસ્ટ ચેક કરવામાં આવે છે કે નહીં. અને એક સૌથી મોટી વસ્તુ સાહેબ, હમણાં જ જ્યારે આપણે જે જીવતા બચેલા વિશ્વાસ કુમાર છે એમની સાથે વાતચીત થઈ અને એમણે કહ્યું કે જ્યારે પ્લેન નીચે આવી રહ્યું હતું ત્યારે પાયલટે એકદમ રેસ આપવાનો, સામાન્ય વ્યક્તિ છે સ્વાભાવિક રીતે એ સમજી ન શકે, પણ એમણે કહ્યું કે બહુ રેસ આપી, પણ એમ છતાં પણ પ્લેન ઉઠી ના શક્યું. એનો મતલબ કે થ્રસ્ટ પૂરેપૂરો પાયલટે આપવાનો ટ્રાય કર્યો અને પછી મીડે કોલ કર્યો હશે. પણ પછી એને કોલ કર્યો, કારણ કે આમાં કેવું થાય કે પ્લેન જમીન ઉપર ઊભું છે, રનવે ઉપર ઊભું છે અને ટેક ઓફ માટે લગભગ આ બધી 30-40 સેકન્ડનો ખેલ છે. એમાં પાયલોટને એક સાથે ઘણા બધા ડિસિઝન લેવાના હોય છે કે હું થ્રસ્ટ વધારે કરું, પૈડા અંદર લઉં. હવે કેટલું બધું વિચારે. થ્રસ્ટ વધારે કરવામાં કદાચ એ વ્હીલ અંદર લેવાના હશે એ નહીં લઈ શક્યા હોત, પણ જો કે આટલા શોર્ટ ડિસ્ટન્સમાં વ્હીલ અંદર ના આવે, 600 મીટરમાં તો કદાચ લેન્ડિંગ ગિયર્સ તો આગળ જતા એટલે એ જે લોજિક આપવામાં આવ્યું છે એ એના ઉપર વિચાર કરવો જોઈએ આપણે પડે. પણ સૌથી અગત્યનું કારણ અત્યારે તમે જો ધીરે ધીરે બધા આના ઉપર જે રિસર્ચ ચાલે છે એ લગભગ તમે એવિએશનના જે ડિરેક્ટર છે એમને સ્ટેટમેન્ટ આપ્યું. અત્યારે આપણે જે પાયલોટની ક્લિપ જોતા હતા એને પણ સ્ટેટમેન્ટ આપ્યું. લગભગ 100માંથી 99 લોકોએ આમાં જે ફોલ્ટ છે એ થ્રસ્ટનો જ કર્યો છે. કારણ કે થ્રસ્ટ ન મળે ત્યારે જ આ ઘટના થાય, બાકી આ ઘટના થાય નહીં. અચ્છા, એક બીજી એક વસ્તુ છે કે થ્રસ્ટ ન મળવાનું કારણ શું હોઈ શકે? શું ફ્યુલ પૂરું ના પહોંચ્યું હોય? બર્ડ હિટ તો એમાં કે વિડીયોમાં એવું કોઈ બર્ડનું ટોળું, પક્ષીઓનું ટોળું નથી દેખાતું, એટલે બર્ડ હિટ કદાચ થયું હોય તો એક એન્જિનમાં થાય, 2 એન્જિન ફેલ્યુઅરના ચાન્સીસ તો નથી જ દેખાઈ રહ્યા. તો એ ફ્યુલ પંપથી કોઈ એમાં પ્રોબ્લેમ આવ્યો હોઈ શકે? કેવી રીતના એ જે ફ્યુલ અંદર આવે એન્જિન કેવી રીતે કામ કરે એ થોડું આપની પાસેથી સમજવું છે. હા, એ જેમ એન્જિન રનવે ઉપરથી હવામાં જાય છે ત્યારે બેટરીથી ચેન્જ ઓવર કરીને એ પેટ્રોલ ઉપર ચાલે છે. રાઈટ, બરાબર છે. અને આ જે જેટ એન્જિન છે વિમાનની અંદર, જે જેટ એન્જિન પાંખ ઉપર લાગેલા હોય ને એ આ બધા છે, એમાંનું આ એક છે. એટલે આ આગળના ભાગમાં છે. હવા અંદર જાય, હવા અંદર જાય અને આ એન્જિનનો આખો ભાગ છે એ આખો ગોળ ગોળ એના કારણે ફરે અને અંદર જે હવામાં કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની જરૂર છે, એ ઓક્સિજન એને અંદર મળે. પણ ઉનાળાને કારણે જે મેં તમને કીધું કે હવા પાતળી હતી એના કારણે આની અંદર જેટલી હવા જવી જોઈએ એનું પ્રમાણ ઓછું હતું, એટલે આ થ્રસ્ટ ઓછો પેદા કરે. અને આ થ્રસ્ટ ઓછો, બધા જ એન્જિન થ્રસ્ટ ઓછો પેદા કરે તો એને ઊંચકવા માટેની જે આખી તાકાત છે, પ્લસ ચેન્જ ઓવર કરવા માટેનો જે ટાઈમ છે, થોડી વાર બેટરી બંધ કરીને પછી તરત પેટ્રોલ, તો એમાં
1-2 સેકન્ડની તો વાર લાગે ને. પણ એ તો સર ઓટોમેશન પર હોય છે ને, પણ માઇક્રો અમુક સમય જે તો speed લાગે જ. આવે પછી એ માઇક્રો સેકન્ડ્સમાં એ સ્વિચ પણ થઈ એ જતું સમય હોય તો છે. લાગે સમય લાગતો હોય એ સમય લાગે અને આટલામાં તો એકાદ અડધી સેકન્ડ પણ બહુ મોટી અસર કરી દે. કારણ કે આમ કરવાનું અને પાછું ઉચકવાનું. Right. તમે વિડીયો ધ્યાનથી જોશો તો આમ દબાયું છે પછી સહેજ ઊંચો કરવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે. થયો છે. ગડબડ ત્યાં જ થઈ છે. એટલે આ જેટ એન્જિન છે અને આવા એન્જિન આગળ 2, પેલી બાજુ 2 અને પાછળ એક ટેલમાં હોય છે, રાઈટ. એ રીતે એટલે લાગેલા ફ્યુલ સપ્લાયમાં કોઈ ઇશ્યુ આવ્યો હોય, કારણ કે મેં છે ને સર એક આવી રીતે જે એર ક્રેશ ઇન્વેસ્ટિગેશનના અમુક કેસીસ મેં જોયેલા છે, સ્ટડી કરેલા છે. ક્યારેક જે ફ્યુલ હોય, ફ્યુલ જમીનની અંદર ટેન્ક એરપોર્ટમાં, દરેક એરપોર્ટમાં બનાવેલી હોય છે. જો એમાં ભેજ ભળે છે, ફ્યુલની સાથે જો વોટર આવતું હોય તો એ ફ્યુલની પાઇપ હોય છે, એની અંદર એક ફિલ્ટર વિનો કે કોઈ એમાં ન જાય, પણ એ ફિલ્ટર પણ ક્યારેક દુશ્મન બનતું હોય છે. આની પહેલા ભૂતકાળમાં એક લંડનનો કેસ હતો કે ફ્લાઇટ ઉપડી અને આ જ રીતે આપણી જેમ ટેક ઓફ પછી તરત જ એક ક્રેશ થઈ ગઈ હતી. તો એની અંદર સોરી લંડન નહીં, એક યુરોપનો કેસ હતો આ. અને એમાં પછી જ્યારે આખું ઇન્વેસ્ટિગેશન થયું તો તારણ એ બહાર આવ્યું કે પાણી જ્યારે ફ્યુલની સાથે જતું હતું તો એમાં એ ફિલ્ટર પોતે જ એમાંથી અમુક માઇક્રો પાર્ટિકલ્સ છોડી દેતું હતું, ફિલ્ટર બગડી ગયું અને એને ફ્યુલ પંપ જામ કરી દીધો અને એન્જિનને ફ્યુલ ન મળ્યું અને એટલા માટે થ્રસ્ટ પેદા ન કરી શક્યું. એટલે આવા બીજા, આ તો એક કારણ છે, પણ આવા બીજા કારણો પણ હોઈ શકે જેની શક્યતાઓ જોવાઈ શકતી હોય. ઘણા બધા કારણો હોઈ શકે. જેમ કે સૌથી વધારે જેના ઉપર આપણે ફોકસ કરીએ છીએ, એક તો એને થ્રસ્ટ ના મળ્યું, પ્લસ બેટરીનું જે ચાર્જિંગ જેટલા પ્રમાણમાં હોવું જોઈએ. કારણ કે આપણે એવું પણ સાંભળ્યું કે ફ્લાઇટ આવી અને 1 કલાકમાં એને નવી ફ્લાઇટ માટે તૈયાર કરી દેવામાં આવી, તો બેટરીનું જે ચાર્જિંગ પૂરેપૂરું કરવું જોઈએ એ પણ ના થઈ. એટલે આવા એક કારણ નથી, ઘણા બધા કારણ છે. અચ્છા, આમાં હ્યુમન એરર કે પછી ટેકનિકલ એરર શક્યતા શેની વધારે દેખાય છે? હ્યુમન એરરની શક્યતા ત્યારે જ આપણે એટલે કહી શકીએ, સ્પેશિયલી ગઈકાલના કેસમાં, કે પાયલોટને જ્યારે ખબર પડી ત્યાર પછી તો એને શું કરવું ને શું નહીં કરવું, એક જ એને હતું કે એને લીવર વધારે દબાવીને એને ઉપર ગમે તેમ કરીને લઈ જવું. એક જ વસ્તુ એ હતી. વ્હીલ અંદર લઈ જવાનું કામ એની માટે પ્રાયોરિટી નહોતી. ઓફકોર્સ નહોતી. એટલે હ્યુમન એરરની જો વાત કરતા હોય તો બહુ મોટી લાગતી નથી. આમાં જે ખામી છે એ ચારે બાજુથી તમે જોશો તો તમને એ જ ખામી જોવા મળશે. બધા ફેક્ટર તમે જોશો તો એ થ્રસ્ટની અને જે બેટરીનો જે ચાર્જિંગ સપ્લાય જે છે એ પૂરતો અને પૂરો સમય ન મળ્યો એની જ આપણને. ફ્લેપ સેટિંગ શું લાગે છે? કદાચ જો એ વિડીયો જોઈને આપ એ કહી શકો ખરા કે ફ્લેપ સેટિંગ યોગ્ય હોય કે ના હોય? વિડીયો તમે ધ્યાનથી જુઓ, કારણ કે ગઈકાલે જ્યારે મેં આના ઉપર મેં વાત કહી, સૌથી પહેલા સ્ટેટમેન્ટ લગભગ મેં 2 વાગે આ સ્ટેટમેન્ટ આપી દીધું કે આ ઘટના આના કારણે બની. કારણ કે પ્રોપર વિડીયો, એરપોર્ટ ઓથોરિટીનો જે વિડીયો આપણને જોવા મળ્યો ત્યારે એનાથી ક્લિયર સાબિત થઈ ગયું. કારણ કે વિમાન આ ઉડ્યું, તમે જોશો તો રનવેના છેક એન્ડ સુધી તો એ પહોંચી ગયું હતું, પછી એને ટેક ઓફ લીધું. અને ટેક ઓફ લીધા પછી એ આમ ઉપર ગયું, થોડી વાર નીચે બેસીને પછી જે એને હાઇટ મેન્ટેન કરવાની જરૂર પડી હતી, કરવી જોઈએ, એ એને કરી નહીં. અને એ 2 કારણે થાય. એક તો થ્રસ્ટથી પણ એ ઉપર જાય અને આ ફ્લેપ પ્રોપર એંગલ જો એને મળ્યા જ હશે પણ એમાં કંઈ પણ ખામી રહી ગઈ હોય તો એ પ્રોપર જે ઉપર જવું જોઈએ એ જઈ શક્યું ના હોત. એટલે ગઈકાલની જે ઘટના છે એની સામે આપણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય કે શું બપોરે એને ફ્લાઇટ કરવા માટેની પરમિશન આપવી જોઈએ કે નહીં. આમ તો બધા ઉડે જ છે, પણ આ ઘટના તમે જોશો તો મોટાભાગે મોટા પ્લેનમાં જ થયેલી જોવા મળશે. નાના પ્લેનમાં ક્યારે આ પ્રોબ્લેમ થતો નથી. કારણ કે મોટા પ્લેનમાં એને વજન વધારે ઉપાડવાનું હોય છે, એનું પેટ્રોલ પણ વધારે હોય છે, પ્રવાસીઓ પણ વધારે હોય છે. એટલે આ ઘટના જે બપોરે તૂટી પડવાની ઘટના બપોરે જે છે એ મોટા પ્લેનમાં રેરેસ્ટ ઓફ રેર કદાચ આવું થતું હશે. કારણ કે મારા ધ્યાનમાં આ 2 ઘટના છે. 2 જ ઘટના છે. કારણ કે આપણા કરતા વધારે ટેમ્પરેચર તો અત્યારે દિલ્હીની અંદર છે. તમે જુઓ તો 47, 48, ક્યાંક 51 ડિગ્રી સુધી હોય છે. અને એમાં પણ પ્લેન ફ્લાય તો કરતા જ હોય છે. અને સાહેબ આમાં 2 વસ્તુ છે. ઘણીવાર એવું કહે છે ટેમ્પરેચર હાઈ બતાવે પણ તમને શરીરને એટલું લાગે નહીં. ઘણીવાર બફારો વધારે હોય પણ ટેમ્પરેચર નીચું હોય. એટલે એર ડેન્સિટી પર અસર કરે છે. આ બધા પેરામીટર્સ તમારે ચેક કરવા પડે. રાઈટ. એટલે આમાં હ્યુમન એરર ઓછી, ટેકનિકલ એરર કદાચ વધારે દેખાઈ રહી છે. ટેકનિકલ એરર ઉપર આપણે વધારે શંકા કરી શકીએ. કારણ કે જે કેપ્ટન છે 8200 કલાકનો એમનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ અને જે ફર્સ્ટ ઓફિસર છે 1100 એમનો. રાઈટ. પણ સર એક વસ્તુ બીજી પણ છે કે હમણાં જ આજે સવારે જ મેં એક વ્યક્તિ છે એમની પુરસ પટેલ કરીને છે, એમની સાથે વાત કરી. એક બીજા પણ વ્યક્તિ છે એમની સાથે પણ વાત થઈ. એક બેન આ જ ફ્લાઇટમાં લંડનથી અહીંયા આવેલા, દ્વારકાના એ બેન હતા, અને એમનું કહેવું છે કે આખું પ્લેન સાહેબ ખખડધજ હતું. આની પહેલા 20 તારીખે જ્યારે ટેક ઓફ થયું પ્લેન, તો 2 કલાક સુધી તો પહેલા એમને રોકી રાખ્યા હતા અને 2 કલાક સુધી રોકાયા પછી પણ જ્યારે પ્લેન ટેક ઓફ થયું
ત્યારે એક બહુ મહત્વની એમણે વાત કરી કે એસી બંધ રાખીને પ્લેન ટેક ઓફ થયું. સેમ વે જે બેન દ્વારકાથી અહીંયા આવ્યા એ જ ફ્લાઇટની અંદર આ જ પ્લેનની અંદર, અને એમણે પણ એ જ કહ્યું કે એસી બંધ કરીને ટેક ઓફ કરવું પડ્યું. મતલબ પ્લેનમાં કંઈક તો ગડબડ હતી. હું શું તમને કહું છું, બેટરી કે અત્યારે તમે જોશો તો એરલાઇન્સો પોતાના ખર્ચ ઘટાડવા માટે, ટિકિટોના ભાવ ઓછા લાવવા માટે, અને સ્પર્ધા પણ એટલી બધી છે, એમાં ટકી રહેવા માટે જાતના પ્રયત્નો કરે. હાઉ કેન વી એક્સપેક્ટ ધીસ ફ્રોમ ટાટા? એટલે ના જ કરવું જોઈએ. આ અમુક એટલે સેફટીમાં જો તમે કોમ્પ્રોમાઇઝ કરો તો એનો કોઈ મતલબ નથી. એટલે આ બધી વસ્તુ તમારે ન કરવી જોઈએ. તમે પબ્લિક તો અજાણ છે. હું અંદર બેસીને એસી હું ચાલુ કરવાનો જ છું. હું અંદર બેસીને ચાર્જિંગ પોઈન્ટમાંથી મારો મોબાઈલ ચાર્જ કરવાનો જ છું. એટલે આ બધી વસ્તુ કાઉન્ટ થવી જ જોઈએ અને કરેલી જ હશે. પણ જો આ લોકો ટાઈમ સાચવવા માટે, કોમ્પિટિશનમાં એટલે વધારે નફો રડી લેવા માટે જો એને પૂરેપૂરું સર્વિસ ના કરે, પૂરેપૂરું એને નવી ફ્લાઇટ માટે તૈયાર ન કરે અને એને રેડી ન કરે, કારણ કે જ્યારે આપણે એક ફ્લાઇટ પૂરી થાય અને બીજી ચાલુ થાય તો એ નાના મોટો સર્વિસિંગ માગી જ લે છે. કોઈ સીટના સ્ક્રૂ ઢીલા પડી ગયા, બરાબર, પેલો માથા રાખવાનો પ્લેમ એનો ખરાબ થઈ ગયો, એના હેન્ડલ ખરાબ થઈ ગયા, અને આમાં કંઈ પણ ખરાબી થઈ તો જેને આપણે ખખડધજ કહીએ છીએ એ બધી વસ્તુ થવાની. એ બેને એ જ કહ્યું કે જાણે અમે એસટી બસમાં બેઠા હોય, જૂની ખખડેલી એસટી બસ, એવો એક્સપિરિયન્સ આ એર ઇન્ડિયાના પ્લેનમાં, ડ્રીમ લાઇનરમાં થઈ રહ્યો હતો એમને. એટલે બોધ આ ઘટનાથી એ જ મળે કે એક ફ્લાઇટથી બીજી ફ્લાઇટમાં તૈયાર કરવા જો કરવી હોય, તમારે બેટરી ચાર્જ કરવાનો ટાઈમ ના આવે તો રિપ્લેસમેન્ટની વ્યવસ્થા રાખો. ફટાફટ ચાર્જિંગ વાળી રિપ્લેસમેન્ટ બેટરી જ અંદર થઈ જાય. અથવા તો એને પૂરેપૂરો સમય આપીને પૂરેપૂરો સર્વિસ કરો, એના બધા પેરામીટર્સ ચેક કરો, અને અગેઇન પાયલોટની ફરીથી ઓથોરિટી માંગો કે જેના કારણે આ ઘટના થાય નહીં. બિલકુલ. અને આ જ ફ્લાઇટ, આની પહેલા પણ મને થોડી તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે કે 14 તારીખે 14 મેના દિવસે આ ફ્લાઇટ રદ પણ થઈ હતી. એટલે ઇટ વોઝ ટોટલી કેન્સલ્ડ. વેધર ઇટ વોઝ ફ્રોમ લંડન, ફ્રોમ અમદાવાદ, એ મને ખ્યાલ નથી આવ્યો, પણ એક માહિતી પેપરમાં એ ઘટના આવેલી હતી કે એ 14 તારીખે આ ફ્લાઇટ રદ પણ થઈ હતી, કેન્સલ જ થઈ હતી. એટલે આ ફ્લાઇટની અંદર જ કોઈ એવો ઇશ્યુ હતો, કદાચ માનવ આમાં એરરની સંભાવનાઓ ઓછી છે, હ્યુમન એરરની, ટેકનિકલ એરર કદાચ ફ્લાઇટ જ. અને આ પુરસભાઈ સાથે જ્યારે મારે વાત થઈ તો એમણે મને એવું કહ્યું કે એ વખતે જ્યારે અમે કમ્પ્લેન કરી, એ લોકો થોડા દિવસ પછી 20 તારીખે લંડન ગયા, થોડા દિવસ પછી પાછા આવ્યા, અને એ વખતે એક ઘટના એવી બની કે પેલા અંદર જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એ બધી ચાલતી નહોતી. એટલે બેનને એમને પેલા જે એરોસ્ટેસ હોય એમને કમ્પ્લેન કરી તો એમણે એવું કહ્યું કે સર, વિધિન અ ફ્યુ મંથ્સ વી આર ગોઈંગ ટુ રિપ્લેસ ધીસ ફ્લાઇટ. સો આને હાઉ ડુ યુ એલિબ્રેટ? ના, એનું કારણ એ છે કે નાની મોટી ખામી આપણે સ્વીકારી લઈએ, પણ આ જે મોડલ છે ને એ બોઈંગના સૌથી સક્સેસ મોડલ. યસ. અને બીજું કે જે પ્લેનની આપણે લાઈફ જોઈએ છે એ લાઈફ હજી કંઈ એટલી બધી નથી. લગભગ 25 વર્ષની લાઈફ છે. આ પ્લેનને 13-14 વર્ષ જ થયા હતા. એટલે આપણે એવું ના કહી શકીએ કે પ્લેનની અંદર આવી કોઈ ખામી હશે. ઓફકોર્સ જે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એમાં ખામી હોઈ શકે, કારણ કે આપણને એ બધી વસ્તુનું ઓપરેટિંગ પૂરેપૂરું આવડતું હોતું નથી, એટલે આપણે એને કોઈ ખરાબ રીતે એને ઓપરેટ કરીએ છીએ એના કારણે. પણ મોટા ટેકનિકલ રીઝન અથવા તો એ જેને કહેવાય એરક્રાફ્ટની ડિઝાઇન જ જો એવી છે એ આપણે, એટલે ક્રૂ ચીફે એવું કહ્યું કે કારણ કે તો બની શકે, હું ડ્રીમલાઇનરની વાત નથી કરતો, કે હું 787-8 ની વાત નથી કરતો, પણ એ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટની અંદર વારંવાર ટેકનિકલ ખામીઓ ઊભી થવી, અને ક્રૂ ચીફનું એક પેસેન્જરને એવું કહેવું કે સર, આઈ એમ સોરી ફોર ઇનકન્વીનિયન્સ બટ વી આર ગોઈંગ ટુ રિપ્લેસ ધીસ ફ્લાઇટ વિધિન અ ફ્યુ મંથ. તો એનો મતલબ કે અમને ખેદ છે પણ અમે કે આ થોડા મહિનામાં આખું પ્લેન જ ચેન્જ થવાનું છે, તો એનો મતલબ કે પ્લેનમાં કંઈક તો ગડબડ હતી. નહીં, એમાં એવું હોય છે કે મેં તમને કહ્યું એમ કે કોઈ પણ પ્લેન અથવા ટ્રેન, ધારો કે અહીંયાથી આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરીએ અને પાણી ન આવે અને આપણે ટીટીને કહીએ કે ભાઈ આમાં પ્રોબ્લેમ છે, તો આગળ એ સોલ્વ થઈ જતા હોય છે. એવી રીતે વિમાનની અંદર પણ જે કોઈ લોકો કામ કરે છે એરોસ્ટેસને, અને એના ધ્યાનમાં આવી કોઈ પણ ખામી આવે તો એને ઇન્ફોર્મ કરવાની ફરજ છે અને તાત્કાલિક રિપેર. પણ આ જે મેં કીધું ને કે કોમ્પિટિશનના કારણે અમુક આ વસ્તુ મેન્ટેન થતી નથી, અને એના કારણે આવી ઘટનાઓ વધારે વખત પણ આપણને જોવા મળે તો નવાઈ નહીં. બિલકુલ. અને આ જે ફ્લાઇટ રેગ્યુલર, એક મારે એ પણ સવાલ હતો કે રેગ્યુલર લોંગ ડિસ્ટન્સ, કારણ કે મોટાભાગની ફ્લાઇટ આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક વચ્ચે કાં તો એ દિલ્હી હોલ્ડ કરે, અથવા તો મુંબઈ હોલ્ડ કરે, અથવા તો દુબઈ હોલ્ડ કરીને પછી જતી હોય છે, અથવા બીજા કોઈ શહેરમાં. પણ આ જે લોંગ ડિસ્ટન્સની 9 કલાક સળંગ ફ્લાય કરવાવાળી જે ફ્લાઇટ હોય એને મેન્ટેનન્સ પણ તો વ્યવસ્થિત જોઈતું હશે, કારણ કે અહીંથી ત્યાં જાય લંડન 171 અને વિધિન અ ફ્યુ આર્સ ત્યાંથી પાછી 172 અહીંયા અમદાવાદ પાછી આવે, તો એને મેન્ટેનન્સનો પણ તો ટાઈમ જોઈતો હશે. કદાચ એવું બની શકે કે મેન્ટેનન્સ યોગ્ય ના પણ થતું હોય. ત્યાં 3 કલાકનો સમય લીધો હતો, જ્યારે અહીંયા 1 જ કલાક. યસ. તો આપણે એ પણ કહી શકીએ કે એને જે મેન્ટેન કરવું જોઈએ
એ પ્રમાણે થયું નહીં. બરાબર છે. એટલે એ તો સૌથી પહેલી જરૂરિયાત છે. બિલકુલ. કારણ કે 9 કલાક ધારો કે મારે બેસવું હોય તો મારી સીટ પણ સારી હોવી જ જોઈએ, સાફ થયેલી હોવી જ Of course. જોઈએ. મારા બધા સાધનો છે એ બધા ચાલતા હોવા જોઈએ, કારણ કે હું સમય કેવી રીતે પસાર કરું. જો એ બરાબર ના હોય તો ન્યુસન્સ ક્રિએટ થાય. બરાબર છે. તો આ બધી બે વસ્તુ જેમ કહેવાય કે આ જે બધી ખામી અને કોમ્પિટિશનના કારણે જે બધી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન આપ્યું નથી. અને એનાથી આગળ જો આપણે વાત કરવી હોય તો હવે એવી સુવિધા પણ રાખવી જોઈએ કે જ્યારે વિમાનમાં આપણે બધા બેસી જઈએ, વિમાન ટેક ઓફ લઈ લે અને એક સિમ્બોલ આવે છે કે હવે તમે તમારો બેલ્ટ ખોલી શકો છો, એટલે કંઈ પણ એક્ટિવિટી તમારે કરવી હોય તો કરી શકો. ત્યાં સુધી પ્રવાસીઓને જે આપણે સુવિધા આપીએ છીએ એ સુવિધાની સ્વિચ જ બંધ કરી દેવી જોઈએ. રાઈટ. એ મોનિટર જ ના ચાલે, એ ચાર્જર જ ના ચાલે, એની સાઉન્ડ સિસ્ટમ જ ના ચાલે. એટલે શું થાય કે જે લોડ આ ખેંચી લે એન્જિનના બદલે એ ઘટનાઓ બીજી વાર બને નહીં. આવી જો વ્યવસ્થા ઊભી થવી જોઈએ આના કારણો જાણ્યા પછી.